નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ આપણી ચેનલનું પ્લેલિસ્ટ બનાવી નાખેલું છે, તમે એમાં વિડીયો બધા જોઈ શકશો અને તમારા ફ્રેન્ડ્સને પણ લિંક શેર કરો, એ પણ અભ્યાસનો લાભ લઈ શકે. આજે આપણે સ્વાધ્યાય 3.5નો પ્રશ્ન નંબર 5 ભણવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 5 છે એની અંદર રકમમાં છીએ. રકમમાં એવું કીધું છે કે નીચેનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોના વજનની માહિતી આપે છે. સફરજનોના વજનનો બહુલક શોધો. સફરજનનું વજન ગ્રામમાં છે અને સફરજનની સંખ્યા આપી છે. આ માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો. આલેખની રીત અભ્યાસક્રમમાંથી આ વર્ષે કાઢી નાખેલી છે, એટલે આપણે એનો ઉપયોગ કરીશું નહીં. આપણે ફક્ત સૂત્રની મદદથી બહુલક શોધીશું. ઊભી કોલમમાં વર્ગ અને એફઆઈ. દાખલા નંબર 5 સફરજનનું વજન, આપણે એને વર્ગ નામ આપી દઈએ. વર્ગ 120 થી 130, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190. સફરજનોની સંખ્યા એફઆઈ 8, 13, 19, 23, 10, 8, 5. ચાલો, વર્ગ લંબાઈ 10, 10, 10, 10 સરખી છે. સૌથી મોટી આવૃત્તિ એક જ વાર છે અને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ નથી, એટલે બહુલક શોધવા માટે એફએમ વાળા સૂત્રનો ઉપયોગ થશે. સૌ પ્રથમ આપણે MO વર્ગ શોધવો પડે. સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ છે 23. 23 ની સામે 150 થી 160 છે. 150 ને L કહેવાય. 150 ને L કહેવાય. હવે MO નું સૂત્ર MO બરાબર L પ્લસ FM માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે L એટલે 150, FM એટલે 23, F1 ને નીચે F2. સૌથી મોટી આવૃત્તિ હોય એને FM કહેવાય, એની ઉપર જે હોય એને F1 અને નીચે હોય એને F2. સર માની લો કે અહીંયા સૌથી મોટી આવૃત્તિ હોય તો પહેલી જે આવૃત્તિ હોય એ જ સૌથી મોટી હોય તો એને FM કહેવાનું. એની નીચે F2, એની ઉપર તો કોઈ હોય નહીં, એટલે 0 લઈ લેવાના. F1 ની કિંમત 0. એવી જ રીતે છેલ્લો આંકડો સૌથી મોટો હોય તો એને FM કહેવાનું. એની ઉપરના આંકડાને F1 અને નીચેનો આંકડો હોય નહીં, એટલે એને કહી દેવાનું 0, F2. ચલો, FM કેટલા છે અત્યારે અહીંયા? 23. 23 માઇનસ 19, 23 માઇનસ 19, 2FM.
23 ગુણ્યા 2 46 માઇનસ F1 માઇનસ F2 કિંમતો બધી અહીંથી જ લેવાની છે ગુણ્યા વર્ગ લંબાઈ 10 150 બાદબાકી 23 માઇનસ 19 એટલે 4 આ વર્ગ લંબાઈવાળા 10 ઉપર છેદમાં 46 માઇનસ 29 40 46 માઇનસ 29 46 માઇનસ 29 17 40 ભાગ્યા 17 40 ભાગ્યા 17 2.35 152.35 આ જવાબ સેમ દાખલા નંબર 6 છઠ્ઠા દાખલામાં પણ 50 કુટુંબોના માસિક ઘર ભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે આલેખની રીતે ઘર ભાડાનો બહુલક મેળવો હવે આપણે આલેખ તો અભ્યાસક્રમમાં નથી એટલે સૂત્રની મદદથી મેળવીએ રકમ જુઓ તો ઘર ભાડું 1000 રૂપિયામાં આપેલ છે 0 થી 5 5 થી 10 10 થી 20 20 થી 30 30 થી 50 વર્ગ લંબાઈ સરખી નથી અસમાન વર્ગ લંબાઈ છે એટલે આપણે અહીંયા બહુલકના આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો સૌપ્રથમ ઘર ભાડું બહુલક શોધવાનો છે વર્ગ આપેલા છે 0 થી 5 5 થી 10 10 થી 20 20 થી 30 30 થી 50 FI 1 7 14 16 12 50 કુટુંબો છે એટલે FI નું ટોટલ 50 થતું હશે વર્ગ લંબાઈ અસમાન છે એટલે બહુલક શોધવા માટે આ સૂત્ર વાપરવું પડે MO બરાબર 3M - 2x બાર 3 M ની કિંમત -2 x બારનો જે જવાબ આવે તે 3 નો ગુણાકાર M સાથે -2 નો ગુણાકાર x બાર સાથે અને બંનેની બાદબાકી કરો એટલે MO નો જવાબ મળશે તો આના માટે પહેલા x બાર શોધીશું સિગ્મા FI ના છેદમાં n આ સૂત્રથી x બાર મેળવીશું તો એના માટે પહેલા xi ની ગણતરી કરવી પડે અને પછી FI થાય ચલો xi એટલે મધ્ય કિંમત 0 + 5 2.5 5 + 10 7.5 10 + 20 એટલે 30 30 ના અડધા 15 20 + 30 50 એના અડધા 25 30 ને 50 80 80 ના અડધા 40 હવે FI નો XI સાથે ગુણાકાર 2.5 ગુણ્યા 1 2.5 7.5 ગુણ્યા 7 7
22.5 ગુણ્યા 7 52.5 15 ગુણ્યા 14 15 ગુણ્યા 14 15 ગુણ્યા 14 15 ગુણ્યા 14 210 25 ગુણ્યા 16 400 40 ગુણ્યા 12 ચોક 48 480 હવે આનું ટોટલ 2.5 વત્તા 52.5 વત્તા 210 વત્તા 400 વત્તા 480 1145 આવ્યો FIXI ના ગુણાકારનો સરવાળો સિગ્મા FIXI. અહીંયા જરૂર છે સિગ્મા FIXI ની. n છે 50 1145 ભાગ્યા 50 22.9 22.9 હવે આ x બાર આવ્યો 22.9 2x બાર તો આપણે x બાર ની જગ્યાએ 22.9 મૂક્યા. હવે m શોધીએ. પહેલા તો m વર્ગ મેળવવો પડે n/2 મો વર્ગ n છે 50 ભાગ્યા 2 25 જે CFI માં જોતા એના માટે CFI બનાવવી પડશે. પહેલા CFI બને છે એના ઉપરથી FI ઉપરથી 1 નો 1 બેઠો 1 અને 7 નો સરવાળો 8 8 ને 14 22 22 ને 16 38 ને 12 50 25 છે ઉપરથી જોતા આવીએ તો 38 માં આવે 38 ની સામે 20 થી 30 વર્ગ આવશે. આ વર્ગ આવી જાય પછી જોવાનું વર્ગ નિવારક છે કે અનિવારક. તો કે ભાઈ વર્ગ છે ને નિવારક છે 20 20 30 30 એટલે વર્ગ નિવારક કહેવાય. નિવારક હોય ને તો ડાબી સાઈડની કિંમતને L કહી દેવાનું L. હવે m નું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C 20 વત્તા n/2 25 CFI ઉપરની લેવાની 22 FI સામેની 16 વર્ગ લંબાઈ 10 20 વત્તા બાદબાકી 3 ગુણ્યા 10 20 વત્તા 30 ભાગ્યા 16 30 ભાગ્યા 16 30 ભાગ્યા 16 1.88 21.88 ચલો એમની જગ્યાએ મૂકી દીધું. હવે 21.88 અને 3 નો ગુણાકાર 21.88 ગુણ્યા 3 65.64 પછી 22.9 ગુણ્યા 2 45.8 65.64 માઇનસ 45.8 19.84 આ દાખલાનો જવાબ છે.
3.5 પૂરું કર્યું. હવે આપણે એક એફ વિભાગનો ત્રીજો દાખલો જોઈ લઈએ. સેક્શન એફ ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમ છે કે એક કંપનીની જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે આપેલ છે. તે પરથી વેચાયેલ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો. આવું જ્યારે કે ને યોગ્ય સૂત્રથી, ત્યારે વિચારવાનું કે કંઈક થોડુંક નવું આપ્યું હશે, કંઈક લોચો હશે. લોચો એવો છે કે વર્ગ મિશ્ર પ્રકારના છે. જો શરૂઆતમાં વર્ગ છે અને પછી એક્સાઈ આવી જાય છે, એટલે આને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. જ્યારે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે બહુલકનું આસાદિત સૂત્ર વાપરવું પડે છે. ચાલો, તો એમાં છે મોટરોની સંખ્યા શોધવાનું છે. MO બહુલક મોટરોની સંખ્યા 0 થી 10, 10 થી 15, 15 થી 20, 24, 26, 28. દિવસોની સંખ્યા 8, 14, 16, 11, 4, 2. હવે x બાર સિગ્મા FIXI ના છેદમાં n. એના માટે પહેલા xi શોધવી પડે. 0 થી 10 નો સરવાળો 10, 0 વત્તા 10 એટલે 10 ભાગ્યા 2 એટલે 5, 15 વત્તા 10 25 ભાગ્યા 2 12.5, 15 વત્તા 20 35 ભાગ્યા 2 17.5, 24, 26, 28. હવે આ FI છે ને એનો ગુણાકાર XI સાથે કરવાનો, એટલે FIXI 8 પંચા 40, 14 ગુણ્યા 12.5 175, 16 ગુણ્યા 17.5 16 ગુણ્યા 17.5 280, 11 ગુણ્યા 24 11 ગુણ્યા 24 264, 26 ગુણ્યા 4 26 દુ 52, 52 ગુણ્યા 2 108, 26 ગુણ્યા 4 104, 28 દુ 56. હવે આનું ટોટલ 40 વત્તા 175 વત્તા 280 વત્તા 264 વત્તા 104 વત્તા 56 919. FI નું ટોટલ જોશે 8 વત્તા 14 વત્તા 16 વત્તા 11 વત્તા 4 વત્તા 2 8 વત્તા 14 વત્તા 16 વત્તા 11 વત્તા 4 વત્તા 2 55. 919 ભાગ્યા 55, 919 ભાગ્યા 55 16.71. હવે મધ્યસ્થ શોધવા માટે m વર્ગ બરાબર n/2 મો વર્ગ 55 ભાગ્યા 2, n 55 છે, 55 ભાગ્યા 2 કરીએ 27.5, જે CFI માં
જોતા એના માટે શું કરવું પડશે? CFI. પહેલી 8 બેઠી, 8 ને 14 22, 22 ને 16 38, 38 ને 11 49, 53 2 55 27.5 છે 38 માં આવશે. એની સામેનો વર્ગ છે 15 થી 20, 15 થી 20 વર્ગ નિવારક છે. જો 15 15 નીચે 20 ભલે ન હોય. આને કહી દેવાનું L. M બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L છે 15, n/2 27.5, CFI ઉપરની લેવાની 22, FI સામેની 16, વર્ગ લંબાઈ 20 માઇનસ 15 એટલે 5, 15 વત્તા 27 માઇનસ 22 એટલે 5.5, વર્ગ લંબાઈ વાળા 5 છેદમાં 16. હવે 5.5 5.5 ગુણ્યા 5 એટલે 27.5 ગુણી ભાગ્યા 16 એટલે 1.72, સરવાળો 16.72. MO બરાબર 3m માઇનસ 2x બાર. m છે 16.72, x બાર છે 16.71, 16.72 ગુણ્યા 3 50.16, 16.71 ગુણ્યા 2 33.42, 50.16 માઇનસ 33.42 16.74. આ દાખલાનો જવાબ. ચાલો આજના લેક્ચરમાં એટલું જ વિદ્યાર્થી મિત્રો. હોમવર્ક આપી દઉં તમને. ઉદાહરણ 33 થી 38 હોમવર્કમાં કરવા વિદ્યાર્થી મિત્રો. અને આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.